અને દસમ સ્કંદમાં જે માધુર્ય છે, જે સૌંદર્ય છે, એનું એકમાત્ર એ કારણ છે કે સુખદેવજીના હૃદયમાં કૃષ્ણ પરમાત્મા બિરાજી સ્વયં શ્રી કૃષ્ણ ही अपने जन्म की कथा सुना रहे। અને ખરેખર એટલે જ એ દસમા સ્કંદમાં માધુર્ય છે. અને સાચું કહું ને તો કોઈ માણસનું ગજું જ નથી, કોઈ માણસનું ગજું નથી આ કથા ગાવાનું. स्वयं भगवान ही अपनी कथा गाते हैं. આ પંચ મહાભૂતના ખોળિયામાં એ તાકાત જ નથી. પૃથ્વીથી પાપનો ભાર સહન થતો નથી અને પ્રભુ પોતાના સંકલ્પની ઉદ્ઘોષણા કરે છે કે પૂર્ણાવતાર ધારણ કરીશ અને પૃથ્વીને પાપથી મુક્ત કરીશ. અને એના માટે નિમિત્ત બનાવ્યા છે દેવકીજી અને વસુદેવજીને. પણ એમાં એક વિઘ્ન આવે છે. અહંકાર રૂપી કંસ અશ્વોની લગામ હાથમાં લઈને બેઠો છે. પોતાની પિતરાઈ બહેન દેવકીનું લગ્ન વસુદેવજી સાથે કરવામાં આવ્યું. કંસની સગી બહેન નથી દેવકી, પિતરાઈ બહેન છે. ખૂબ રંગે ચંગે ઉમંગે ઉત્સાહ સાથે બહેનના લગ્ન કરાવ્યા. ખૂબ મોટું કર્યાવર, મોટો દાયજો આપી, ભેટ સોગાદો આપી અને બહેનના લગ્ન કરાવ્યા. ને ત્યાં એટલું જ નહીં, સ્વયં પોતે રાજા કંસ ઈ રથ ઉપર સવાર થઈને ડ્રાઈવર બનીને પોતાની બહેનને સાસરે વળાવવા જાય છે. એટલો પ્રેમ કે છેટ સાસરે સુધી બહેનને વળાવવા જાય. અને જેવી આકાશવાણી થઈ, મૂર્ખ કંસ, તું જે ઉત્સાહથી તારી બહેનને સાસરે વળાવવા જાય છે, ઈ જ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. અને જ્યાં આ આકાશવાણી થઈ ત્યાં કંસનો બધોય પ્રેમ ભસ્મીભૂત થઈ ગયો. રથ ઉપરથી ઠેકડો મારી કંસ દેવકીનો ચોટલો ઝાલી, કમાનમાંથી તલવાર કાઢી અને દેવકીને મારવાનો પ્રયત્ન કરે. ત્યાં વસુદેવજી કંસના પગ પકડી લે. કંસ, શાસ્ત્ર સમજ, સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય, બેન ઉપર હાથ ન ઉપાડાય, કોઈ સ્ત્રી ઉપર ક્યારેય હાથ ન ઉગામાય. શાસ્ત્ર સમજ. નહીં, મારીશ. 8મું સંતાન મારો કાળ છે. વસુદેવજીની પહેલી દલીલ નિષ્ફળ ગઈ. કંસ શાસ્ત્ર સમજ, જેનું દાન કર્યું હોય એનો નાશ ન કરાય. હમણાં જ થોડા સમય પહેલા તે કન્યા દાન કર્યું છે, એનો નાશ ન કરાય. મારીશ, કાળ છે. 8મું સંતાન. બીજી દલીલ ફેલ ગઈ. વસુદેવજી કહે છે કંસ, અને ત્યારે વસુદેવજીની સ્થિતિ કેવી હશે એ તો વિચાર કરો. હમણાં જ થોડા કલાકો પહેલા અગ્નિની સાક્ષીએ હાથમાં હાથ લઈને ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતી ચરામી નાતી ચરામી નાતી ચરામી, આને હું ક્યારેય તરછોડીશ નહીં, ક્યારેય છોડીશ નહીં, એનો સાથ હંમેશા નિભાવીશ, એવા અગ્નિની સાક્ષીએ વચન આપ્યા હતા. અને હવે એ જ સ્ત્રીને એનો જ ભાઈ મારી રહ્યો છે. હવે વસુદેવજીની સ્થિતિ શું હશે? હમણાં વચન આપ્યા હતા રક્ષણ કરવાનું. પતિ શબ્દનો અર્થ સંસ્કૃતમાં આ થાય. પતિ માને પાતિ ઇતિ પતિ, યાને જે પોતાના પ્રાણની પરવા કર્યા વગર પત્નીના પ્રાણની રક્ષા કરે, પોતાના સ્ત્રીના પ્રાણની રક્ષા કરે, ઉસકો કહેતે હૈ પતિ. અને વસુદેવજી, એની સ્થિતિ શું હશે? અને પછી હવે વસુદેવજી છેલ્લી દલીલ કરે છે. કંસ, આકાશવાણી બરાબર સાંભળ, તને દેવકીથી કોઈ હાનિ નથી, અમારા સંતાનોથી તને હાનિ છે ને. અમારા જેટલાય સંતાનો થશે એક પછી એક હું તને આપી દઈશ, તારે એની સાથે જે કરવું હોય તે કરજે, દેવકીને છોડી મૂક. આપણને એમ થાય ને વસુદેવજીએ આવું કેમ કીધું? એના વસુદેવજી આવી શરત કરી એટલે જ કંસ એક પછી એક છોકરાઓ મારતો ગયો. વસુદેવજી આવું કરાય? તમે સમજો તો ખરા વસુદેવજી કઈ સ્થિતિમાં છે. અને સમજો નીતિ શાસ્ત્ર क्या कहता है. बुद्धिमान व्यक्ति वो है કે જ્યારે તકલીફ આવે ને જીવનમાં, પ્રોબ્લેમ આવે ને, તો માણસે એનો કાયમી સોલ્યુશન કાઢવું જોઈએ. માને કે પરમેનન્ટ સોલ્યુશન, કાયમી સમાધાન. અને સમજી લ્યો કોઈ પણ કારણોસર
તમે કાયમી સમાધાન લઈ આવવા સમર્થ ન હો તો બુદ્ધિમાનીનું બીજું લક્ષણ એ છે તો કામ ચલાવ સમાધાન લઈ આવો. જો પરમેનન્ટ સોલ્યુશન પોસિબલ નથી તો ટેમ્પરરી સોલ્યુશન કામ ચલાવ. અત્યારે તો કામ રડી ગયું, બાદ કા બાદ મેં દેખ લેંગે. અત્યારે કામથી બચ્યા, અત્યારે આમાંથી નીકળ્યા, પછીનું પછી જોયું જશે. વસુદેવજી અહીંયા ટેમ્પરરી સોલ્યુશન લઈ આવે છે. વસુદેવજી બુદ્ધિમાનીનું કામ કરે છે. અને ભાગવત કથામાં 10મ સ્કંદમાં વર્ણન છે વસુદેવજીનું ચરિત્રનું, અને વિષ્ણુ પુરાણમાં બહુ સરસ મજાનું વસુદેવ ચરિત્રનું વર્ણન આવે છે. વસુદેવજીના 2 ગુણ વારંવાર હાઇલાઇટ કર્યા છે વ્યાસજીએ. એક, વસુદેવજી અત્યંત બુદ્ધિમાન વ્યક્તિ છે, વિચક્ષણ વ્યક્તિ છે, ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ મેન. અને બીજું, કથામાં વારંવાર એનું વર્ણન આવે છે વસુદેવજી અત્યંત રૂપાળા પુરુષ છે. ઇઝ અ વેરી હેન્ડસમ મેન. વસુદેવજી ઇઝ અ વેરી હેન્ડસમ મેન, સુપ્રીમલી ફાઇનલી હેન્ડસમ મેન, બહુ રૂપાળા પુરુષ છે. એટલે શ્રી કૃષ્ણમાં જે રૂપ આવ્યું છે, બાકે બિહારી લાલ મદન મનોહર, તો શ્રી કૃષ્ણમાં જે રૂપ આવ્યું છે અને શ્રી કૃષ્ણમાં જે બુદ્ધિ પ્રતિભા આવી છે એ પિતા તરફથી મળેલા ગુણો છે. ઇટ્સ અ પેટર્નલ જેનેટિક ક્વોલિટી. અને સાચું કહું, અભ્યાસ કરીએ ને આ શાસ્ત્રનો એકદમ એકેડેમિકલી તો ખબર પડે માં દેવકીના રૂપના વર્ણન બહુ વસુદેવજી વ્યાસજીએ આમાં મૂક્યું એવા વર્ણનો નથી. યશોદાજીના રૂપના વર્ણન છે, યશોદા માના રૂપના વર્ણન છે. દેવકી માના રૂપના વર્ણન બહુ વ્યાસજી આની અંદર ઉલ્લેખ એવો સ્પષ્ટ કર્યો નથી. તો એના ઉપરથી એવી ધારણા લેવી હોય તો લેવાય ને, ન આમ તો ધારણા લેવી ખોટી છે. તો એના ઉપરથી ધારણા લઈ શકાય કે દેવકીજી એવરેજ લુકિંગ લેડી હશે, બટ વસુદેવજી વોઝ એક્સ્ટ્રીમલી હેન્ડસમ મેન, બહુ રૂપાળા હતા. કંસે દેવકી અને વસુદેવજીને કારાવાસમાં પૂર્યા છે. સમય વીત્યો, પ્રથમ બાળક વચન પ્રમાણે વસુદેવજી કંસને સોંપે છે અને કંસની અંદર ભાવ જાગે છે કે વસુદેવજી વચન ભંગના પાપથી કેટલા બીવે. જો વસુદેવજી પાપથી બીતા હોય તો હું કેમ ન ડરું. તો પેલું સંતાન વસુદેવજી આપ્યું ને, એ કંસ એમ કહે છે આને લેતા જાઓ, 8મો દીકરો થાય ને એ આપજો. મને તો 8મું સંતાન મારશે, આ લેતા જાઓ. વસુદેવજી હરખ સાથે એ બાળકને લઈને પાછા કારાવાસમાં આવે અને માં દેવકીને જે આપ્યું ત્યાં દેવકીજીએ છાતીએ ચાપ્યો પોતાના બાળકને. પણ આ આનંદ જાજા સમય સુધી